નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિગીશા પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સંસ્કૃત અભ્યાસ 7 અવ્યય પદો જોઈશું. અહીંયા વાક્ય આપેલા છે. અતઃ અત્રેવ નિગૂઢો ભૂત્વા તિષ્ઠામિ પરંતુ મદભયાત ન કિંચિત વદતિ નૂનમ અસ્મિન બિલે સિંહ અસ્તિ ઇતિ તર્કયામિ. અહીંયા આ 3 વાક્યોમાં અતઃ, અત્રૈવ, ભૂત્વા, પરંતુ, ન, મયા, ન, કિંચિત, નૂનમ, ઇતિ આ બધા શબ્દોની નીચે અંડરલાઈન કરેલી છે. બરાબર? તો અતઃ, ભૂત્વા, પરંતુ, ન, કિંચિત, નૂનમ અને ઇતિ આ બધા અવ્યય પદો છે. ઉપરના વાક્યોમાં જે પદો વપરાયા છે તે પદોમાં કેટલાક નામપદો પણ છે, કેટલાક ક્રિયાપદો તિંક્ત ક્રિયાપદો છે. આ બંને પ્રકારના પદોનો આપણે આગળ અભ્યાસ કર્યો જ છે, જે કૃદંતમાં શીખી ગયા. તેથી તેમને અહીં તમે ઓળખી શકો છો, પરંતુ અહીં જે રેખાંકિત પદો કરેલા છે, કોઈ શબ્દની નીચે લાઈન કરેલી છે, આ બધા અવ્યય પદો છે. અવ્યય પદ છે કેવી રીતે ઓળખાય? તો અહીંયા એક શ્લોક આપેલો છે કે સદૃશમ ત્રિષુ લિંગેષુ સર્વાસુ ચ વિભક્તિષુ વચનેષુ ચ સર્વેષુ યત નઃ વ્યેતિ તદવ્યયમ. એટલે કે ત્રણેય પદ ત્રણેય લિંગમાં, બધી વિભક્તિઓમાં, સર્વાસુ વિભક્તિષુ બધી વિભક્તિઓમાં, વચનેષુ એટલે બધા વચનોમાં, વ્યય એટલે કે પરિવર્તન પામતું નથી, એટલે કે આ અવ્યય પદ છે એમનું એમ જ રહે છે, તેને અવ્યય કહે છે. નામપદનું કોઈ એક લિંગ હોય છે અને એ નામપદના 7 વિભક્તિ અને 3 વચનમાં જુદા જુદા રૂપો થતા હોય છે. અભ્યાસ 3માં આ વાત વિભક્તિ આવે છે અને વક્તાની વિવક્ષા પ્રમાણે તે વપરાતા રહે છે. જેમ કે છાત્રઃ અત્ર પઠતિ, ત્વમ અત્ર છાત્રાન પશ્યસી, છાત્રાય અત્ર પુસ્તકમ દદાતિ. તો આપેલા વાક્યોમાં છાત્ર નામપદનો જુદા જુદા રૂપમાં પ્રયોગ થયો છે, પરંતુ ત્રણેય વાક્યોમાં વપરાયેલું અત્ર પદ એક જ સરખા રૂપમાં વપરાયું છે. આવા બધે જ ઠેકાણે એટલે બધી જ જગ્યાએ એક જ રૂપમાં વપરાતા શબ્દરૂપ છે એ અવ્યય હોય છે. પ્રત્યેક પાઠના અંતે આપવામાં આવેલી જે ટિપ્પણી હોય છે, શબ્દોના અર્થ હોય છે, એ જે તે પાઠમાં વપરાયેલા અવ્યય પદો અને તેમનો અર્થ પણ આપવામાં આવ્યો છે. અહીંયા વાક્ય આપેલા છે. નૂનમ નિશ્ચયેન અસ્મિન બિલે સિંહ અસ્તિ, છાત્રઃ અત્ર પઠતિ, વર્ષા કદા ભવતી. અહીંયા નૂનમ શબ્દનો અર્થ નિશ્ચયેન એટલે કે ચોક્કસ એવો અર્થ થાય. છાત્ર અત્ર પઠતિ, અત્રનો અર્થ થાય અસ્મિન સ્થાને એટલે અહીં. કદા વર્ષા કદા ભવતી, કદાનો અર્થ થાય કસ્મિન કાલે એટલે કયા સમયે. અહીંયા અવ્યય પદો આપેલા છે. અત્ર એટલે અસ્મિન દિને એટલે કે આજે, સ્વઃ એટલે આગામી દિવસ એટલે આવતીકાલે, હ્યઃ એટલે ગતઃ દિવસઃ એટલે ગઈકાલે, ઇદાનીમ એટલે અસ્મિન કાલે એટલે અત્યારે, અધુના અસ્મિન કાલે એનો અર્થ પણ અત્યારે થાય, સંપ્રતિ અસ્મિન કાલે એનો અર્થ પણ અત્યારે એવો થાય, યદા એટલે યસ્મિન કાલે યદાનો અર્થ થાય જ્યારે, તદા એટલે તસ્મિન કાલે તદાનો અર્થ થાય ત્યારે, કદા એટલે કસ્મિન કાલે એટલે કયા સમયે, સર્વદા એટલે સર્વસ્મિન કાલે એટલે બધા જ સમયે, યત્ર એટલે યસ્મિન સ્થાને એટલે કે જ્યાં, તત્ર એટલે તસ્મિન સ્થાને એટલે ત્યાં, કુત્ર તો કસ્મિન સ્થાને એનો અર્થ થાય ક્યાં, સર્વત્ર એટલે સર્વસ્મિન સ્થાને બધી જ જગ્યાએ, યતઃ યસ્માત કારણાત કેમ કે અથવા કારણ કે, તતઃ એટલે તસ્માત કારણાત એટલે તે કારણથી, અથવા તતઃનો અર્થ પછી પણ થાય. અતઃ અસ્માત કારણાત આ કારણે અથવા તો એટલે એવો અર્થ પણ થાય. કુતઃ એટલે કસ્માત કારણાત એટલે ક્યાંથી.
યથા એટલે યેન પ્રકારેણ જે પ્રકારે અથવા તો જેવો જેવી જેવું અથવા જેમ. તથા એટલે તેન પ્રકારેણ એનો અર્થ થાય તેમ. આપણે આગળ અભ્યાસ 5માં જે સંબંધક ભૂતકૃદંત અને હેત્વર્થ ભૂતકૃદંતોનો અભ્યાસ કરી ગયા એ પણ અવ્યય જ છે. આપણે અહીંયા અવ્યયનો સંસ્કૃત અર્થ પણ જોયો અને ગુજરાતી અર્થ પણ સમજ્યા. આગળ આપણે સંબંધક ભૂતકૃદંત હેત્વર્થ ભૂતકૃદંત શીખી ગયા એ પણ એક અવ્યય જ કહેવાય છે. અસ્તુ.